જય માળનાથ ગ્રુપ દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરાયું। જય માળનાથ ગ્રુપ દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરાયું। આજે 20 માર્ચે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે જય માળનાથ ગ્રુપ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું। માળનાથ ગ્રુપ દ્વારા 500 જેટલા પક્ષીના પીવાના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું, જેનો શહેરીજનોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો। માળનાથ ગ્રુપના હરિભાઈ શાહ દ્વારા તળેલ કોઈ પણ વસ્તુઓ પક્ષીઓ માટે ન મૂકવામાં આવે તેવી અપીલ કરવામાં આવી હતી। મારું નામ છે હરિભાઈ શાહ। આજે માળનાથ ગ્રુપ જ્ઞાતાના સહયોગથી આજે આપણે પાણીના કુંડા પક્ષીઓ માટેના વિતરણ કરવામાં આવ્યું છે। હાલમાં જુઓ કે હરિયા ચોક ખાતે શહીદ માર્ગ ખાતે વિતરણ કરવામાં છે। આ નિમિત્તે આપણે કહેવા માંગીએ છીએ કે આપણે જુઓ કે આવતીકાલે વિશ્વ ચકલી દિવસ છે, એ નિમિત્તે આપણે ખાસ જાગૃત થવાની જરૂર છે। આપણે એક દિનમાં 365 દી આપણે જેટલું બને એટલું આપણે ખાસ રીતે ચકલીઓ માટે એક દિનમાં 365 દી ધ્યાન દેવું એ આપણી ફરજ છે। આ નિમિત્તે બીજું કહેવા માગું છું કે આપણે ચકલી જોવો છો ઘણા જગ્યાએ પાનનામાં કે ઝાડવામાં જે માળા કરતા હોય તો રીતે થઈ જાય છે, એટલે આપણે એમાં ધ્યાન દેવું જોઈએ કે જેમ બને માટીના છે, લાકડાના છે, એમાંય તે ઘરની છત હોય એની નીચે ખાસ મેકવાની જરૂર છે। આ સિવાય બીજું કહેવા માગું છું કે ઘણા જગ્યાએ જોવો છો કે છતની નીચે પણ મેકે છે, એનો જે ઘણા જે ચકલી નથી દેખાતી એ આપણે ચકલી લાવી હોય તો આપણે એને છે એનો જે ખાવાનો ખોરાક છે, કાંગ છે, ચોખા છે, બાજરો, રોટલીનો ભૂકો છે, પછી પાણીના કુંડા છે અને માળા રોગે તો ભાવનગરમાં અમે કેટલી જગ્યાએ જે નહોતી ચકલી આવતી અને અચૂક ચકલી આવે છે। એટલે આ નિમિત્તે કહેવા માગું છું આવતીકાલે વિશ્વ ચકલી ડે નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખરેખર અમારું જે આ કાર્ય એને બિરદાવ્યું છે કર્યું છે એને પણ તમે મારા આભાર માને છે। આ બીજું કહેવા માગું છું કે અમે આ કાર્ય જોતાં આવતીકાલે ભૂપેન્દ્રભાઈ પટેલ પોતે વિશ્વ ચકલી નિમિત્તે આ કાર્ય કરવાના છે, એમને એવી પણ જાણકારી મળી છે। આ નિમિત્તે કહેવા માગું છું કે જેટલું બને એટલું કાળજાત ગરમીમાં આપણે જેટલું બને એટલું આ કાર્ય આપણે કરવું આપણી ફરજ છે। જય માળનાથ। ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।